તો અમે લોકો સુરત આવી ગયા હતા રેસ્ટ કરીને. પછી જો બપોર પડી ગયું હતું તો મેં છે ને ગાંઠિયાનું શાક બનાવી લીધું હતું ને જો બધા જમવા બેસી ગયા હતા. બધાનું અલગ અલગ જમવાનું હતું. અને પછી મેં કીધું હાલો હુઈ જાઓ, પણ હુવાનો તો કંઈ વારો આવે એમ હતો નહીં. કપડાં સકેલવાના હતા. કપડાં સકેલીને હું નરીને બધા નીકળી ગયા બહાર. અને વરસાદ પણ બહુ મસ્ત મજાનો આવતો હતો ધીરે ધીરે. અને સીધા આવી ગયા અમે પેન્ટર પાસે. જો પેન્ટર પાસે અમારે શું કામ કરાવવાનું છે એ તો તમને ખબર પડી જ ગઈ છે. અમારી ગાડીમાં લખાવાનું છે અમારે ચેનલનું નામ. તો જો ચાલુ વરસાદે છત્રી પકડી મનોજભાઈને હરી જો એ કે મેં કારીગર રાખ્યો છે, એ કે હું શેડ છું એટલે હું નો છત્રી પકડું. અને આપણે જો નામ લખાઈ દીધું હતું યુટ્યુબ ચેનલનું મિસ નારેજા વ્લોગ, અને આપણે ઇન્સ્ટાગ્રામ આઈડીનું નામ. તો છે ને આ નામ લખાવવું જરૂરી હતું, કેમ કે છે ને બધાય બહુ કે તમે અહીંયા આવો છો અમને ખબર નથી પડતી, પણ અમારી ગાડી બહાર પડી છે એટલે હવે બધાને ખબર પડી જાય. કોઈ લારી ક્રિશુ આઈડી ફોલો ન કરી હોય તો કરી લેજો ઇન્સ્ટાગ્રામની. ખાલી અમારી જ મહેનત નથી, આમાં તમારા સાથ અને સપોર્ટથી થોડાક આગળ આવ્યા છે, તો થેન્ક યુ સો મચ તમને બધાને. અને વરસાદ પણ બહુ આવતો હતો. મેં હરીને કીધું હાલ હવે ઘરે જાય, નકર ગટુ રાહ જોતો હોય છે, ગુસ્સે થઈ જાય. તો સાચું એવું થયું, ઘરે ગયા ને તો એ રીસાઈને સૂતી કે મને તમે કેમ લઈ ન ગયા. હરે કીધું ને વરસાદ આવતો હતો અને તું સૂતી હતી, તું કે જગાડીને લઈ જાવ ને. તો પાછી હું આવી, બાપ દીકરી બે બેઠા હતા ને માવો ખાતા. મેં કીધું માવો કેમ ખાવશું? ગટ્ટુ કે તું મારા પાપાને કાંઈ કહેતી નહીં. અમારે છે ને બેમાંથી એક કે મારું ન માને, બાપ દીકરી બે છે ને સેમ ટુ સેમ છે.